આજે આપણા મિત્ર લઈ ગયા વ્રજને છોટા હાથીમાં, પણ છોટા હાથીની અંદર વ્રજ લાગતો તો બડા હાથી. જય 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 માતાજી મિત્રો. આજે વ્રજ હતો ગૌશાળાએ હાજર, કારણ કે બપોર પછી એને લેવા આવવાના હતા આપણા મિત્ર. પછી આ બધાની સવારની સુકી ઝાડની નીણ કરવાનું કામ રામમામાએ ઓકે કર્યું. આપણી ગૌશાળાનું સવારનું બધું જ કામ ઓકે કરી હું પહોંચી ગયો પાંજરાપોર, અને અત્યારે અમારે આ ગાડી લઈ જવાનું હતું પાબુશ્રી વિભાગમાં ઊંટની દવા કરવા માટે, અને ઊંટ હતા પોલીસ લાઈનના. હવે અમે પહોંચી ગયા હતા સીધા ઊંટ પાસે. ઊંટ બે હતા અને બંનેની સારવાર કરવાની હતી આપણે, અને આ બંને ઊંટની તકલીફ છે નાકની અંદર જીવા. તો પછી આપણે બંને ઊંટને ડ્રેસિંગ અને ઇન્જેક્શનની સારવાર આપી કરી નાખી એકદમ ઓકે રિપોર્ટ. બંને ઊંટની સારવાર કરી હું પહોંચી ગયો તો આપણી ગૌશાળાએ, અને અત્યારે પકડવાનો હતો આપણે વ્રજને. તો ચેતનભાઈ જતા હતા વ્રજ પાસે, અને મેં પૂછી લીધું રામ મામાને કે કેમ પકડાશે કે નહીં, તો કે મને ખબર નહીં, પણ વ્રજને અગાઉ પકડવાની કોશિશ કરેલી હશે એટલા માટે ડાયરેક્ટ તો પકડવા દે એમ હતો નહીં. પછી અમારે બધાને 10-15 મિનિટ આમ તેમ દોડવું પડ્યું, પણ ફાઇનલી વ્રજ પકડાઈ ગયો. પછી એને રામ મામાએ લીધો વાડાની અંદરથી બારે અને બાંધી નાખ્યો બારે, અને નાખીને લીલી મકાઈની નીણ. તો આ ભાઈ સાહેબ તો મંડ્યા ખાવા. ત્યાં તો એને લેવા માટે ગાડી આવી ગઈ. તો પછી ચેતનભાઈ વ્રજનું રાંધવું કર્યું બરાબર, અને મેં ચેક કરી લીધી ગાડીને કે આમાં કઈ લાગે એવું નથી ને. બસ ત્યાં તો ચેતનભાઈ વ્રજને લઈને આવી ગયા, અને વ્રજ પણ વગર વિચાર કરે સીધો ચડી ગયો. અને મિત્રો તમે આપણા કિંગ નો અંદાજ તો જુઓ, કેમ પણ કઈ ઘટે. વાહ હાવજ વાહ. આ હાવજ આપણે એની એક ઝલક બતાવીને સીધો ચડી ગયો ગાડીની ઉપર. પછી આપણે વ્રજનું રાંધવું બરાબર બાંધ્યું. પછી આપણે ડ્રાઈવર સાહેબે જારી બાંધવાનું કામ ચાલુ કર્યું, અને આપણો વ્રજ ગાડીની અંદર સાઈડમાંથી આવો કંઈક દેખાતો હતો, અને સામેની બાજુથી તો ગાડીથી આટલો ઊંચો. હવે આ જારી બાંધવાનું કામ થઈ ગયું હતું પૂરું, ને ગાડી ધીમે 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 થઈ રવાના. અને આમ તો આ ગાડી હતી છોટા હાથી, પણ એની અંદર આપણો વ્રજ લાગતો તો બડા હાથી ભાઈ ભાઈ. પછી એમને પડી સાંજ, બધી જ આપણી ગાયો આવી ગઈ ચરીને. અને હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.